નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સેક્શન સી, ડી, ઈ અને આજે સેક્શન એફ. સાહેબ સેક્શન એફ એટલે કે મારા ભાઈ 22 માંથી 22 ગુણ, એટલે ને બે જ દાખલા પૂછાય છે, બે જ દાખલા, અને તમને લિમિટેડ દાખલા જ આપવાના છે, વધારે દાખલા આપવાના થતા નથી. રેડી? સૌપ્રથમ વાત કરું તો મારા ભાઈ વિદ્યા યાત્રા 2.0 સાહેબ તમારા શહેરમાં તમારા વિસ્તારની અંદર ક્યારે કઈ જગ્યાએ કેવી રીતે કયા સમયે કયા દિવસે આવે છે ને એની જાણકારી માટે તમારે નીચે જે ફોર્મ છે ફોર્મ તમારે ફિલઅપ કરી દેવાનું છે, અને એ જે ફોર્મ તમે ભરો છો સાહેબ એના ઉપર વોટ્સઅપ પર તમને પર્સનલી જાણ થઈ જશે કે વિદ્યાકુલની ટીમ આ જગ્યાએ આવી રહી છે. ત્યાર પછી વાત કરું તો મારા ભાઈ સર વિભાગ સી, ડી, ઈ, એફ આ તો તમે આપી દીધા. વિભાગ એ બી માટે શું કરવાનું છે તો કે MCQ પ્લસ SQ માં જો 30 માંથી 30 ગુણ મેળવવા હોય તો મારા ભાઈ આ PDF દરેક વિષયની છે, દરેક વિષયની PDF કામ આવશે. જેમાં ચોપડીના તો MCQ SQ છે જ, પણ સાથે સાથે એક્સ્ટ્રા પણ અલ્ટરનેટ કરીને જે પણ પૂછેલા હોય ને એ પણ MCQ આની અંદર તમને જોવા મળશે, જેથી પાકું કરવામાં તમને કોઈ વાંધો આવશે નહીં. તો જરા ડાઉનલોડ કરી લેજો. અને સૌ પ્રથમ બોર્ડમાં 3 વખત પૂછાઈ ગયેલું ઉદાહરણ નંબર 3 2019, 2022 અને 2024 3 વખત પૂછાઈ ગયેલું ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 14 આનો એક મસ્ત મજાનો શોર્ટ પણ છે જે મેં તમને આપેલો હતો. રાઈટ? તો આ ઉદાહરણ નંબર 14 તમારે કરી નાખવાનું છે. આની ડબલ સંખ્યા કરે, આની અડધી કરે, જે કરે. ક્લિયર? ત્યાર પછી તો કે ત્યાર પછી છે દાખલા નંબર 10. દાખલા નંબર 10 રેડી? આ દાખલા નંબર 10 પણ ખૂબ જ ઉપયોગી છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. આ 4 દાખલા આપું છું. ત્યાર પછી છે દાખલા નંબર 9. 4 દાખલા આપું છું, 4 માંથી 1 છે ને છે જ પરીક્ષામાં, છે ને છે જ પરીક્ષામાં. રેડી? સ્ક્રીનશોટ લેવો હોય તો જરા લઈ લેજો. અને મારા ભાઈ સાહેબ એકાઉન્ટમાં 100 માંથી 100 ક્યારે આવે? એકાઉન્ટમાં 100 માંથી 100 ક્યારે આવે તો કે એકાઉન્ટને બેસ્ટ ફ્રેન્ડ બનાવવો પડે. સાહેબ એકાઉન્ટને રોજ 1 થી 1.5 કલાક મળવા જવું પડે તો 100 માંથી 100 આવે. ને તો આની જેમ આનો જે ચહેરો ખીલે છે ને એમ આપણો ચહેરો ખીલે. અને પછી કહેવાય એકાઉન્ટનો એક જ અવાજ જેમિસરનો અંદાજ. એકાઉન્ટનો એક જ અવાજ જેમિસરનો અંદાજ. સાહેબ તો જ કહેવાય, નહીતર કહેવાય નહીં. અને મારા ભાઈ સ્ટેટ હોય, એકાઉન્ટ હોય, ઇકો હોય, BA હોય કે ઇંગ્લિશ હોય, 5 વિષયના 5 પેપર સોલ્યુશન, પૂરેપૂરા સોલ્યુશન તમને એપ્લિકેશનની અંદર મળી જવાના છે. રાઈટ? શું કરવાનું છે? એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, જોઈન નાઉ ઉપર તમારે ક્લિક કરવાનું છે. પેપર મિલ ગયા માત્ર 299 રૂપિયામાં. ત્યાર પછી તો કે ત્યાર પછી મારા ભાઈ IMP સાહેબ 25 થી 30 વિગતો હોય અને 5 થી 6 હવાલા હોય. સંત અને મહંત વાળો દાખલો છે, એક વખત ફટોફટ કરી નાખજો. સંત મહંત વાળો દાખલો છે, ફટોફટ એક વખત કરી નાખજો. આમાંથી ઘણા દાખલા આપણે વન શોટમાં કરાવેલા છે, ઘણા દાખલા આપણે નોર્મલી જ્યારે પણ લેક્ચર લેતા હોઈએ ત્યારે કરાવેલા છે. ક્લિયર? એટલે ભૂલતા નહીં. ત્યાર પછી તો કે ત્યાર પછી સાહેબ ધર્મ અને કર્મ વાળો દાખલો છે. જો 4 જ હવાલા છે, કેટલા 4 હવાલા છે ને 25 થી 30 વિગતો છે. આ એક દાખલો છે કે જે મેં ચાલુ ખાતું છે એ ચાલુ ખાતાની અંદર આપણે લીધેલો છે. રેડી ને? આ એક એવો દાખલો છે કે જે સાહેબ ચાલુ ખાતું છે ને, ચાલુ ખાતું એ ચાલુ ખાતામાં આપણે લીધો છે. ક્લિયર? સમજ પડ ગઈ? ઓકે ચલો એના પછી તો કે એના પછી આપણે આગળ જોઈએ તો મારા ભાઈ ગંગા જમના આ બોર્ડમાં પૂછાઈ ગયેલો દાખલો છે.
બોર્ડમાં એક વખત પૂછાઈ ગયેલો દાખલો છે ગંગા જમના, ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5. આમાં ભલે 9 હવાલા આવ્યા પણ બોર્ડમાં 6 જ હવાલા હતા. 6 જ હવાલા હતા સાહેબ. કોઈ રીતે 6 હવાલા? અહીંયા લખી નાખ્યું અને આ પહેલો હવાલો, પછી આ બીજો હવાલો, પછી આ ત્રીજો હવાલો, અહીંયા લખી નાખ્યું અને. ખ્યાલ આવ્યો? હે ને? આપણે 9 હવાલા જોવી એટલે આપણને એમ થાય આ દાખલો ન પૂછાય. સરે એમ કીધું કે સાહેબ 5 હવાલા જ હોય, 6 જ હવાલા હોય, આ દાખલો ન પૂછાય. આ દાખલો પૂછી લીધો હતો એટલે આ દાખલો કરી નાખજો. કયું છે? ઉદાહરણ નંબર 5. ત્યાર પછી તો કે બોર્ડનો પ્રિય દાખલો એટલે પાર્થિવ અને પ્રિયા. હજી એક પ્રિય દાખલો આવે છે હો બોર્ડનો, અતિ પ્રિય દાખલો. નાનો એવો દાખલો, ઝડપથી થાય એવો દાખલો એટલે કે પાર્થિવ અને પ્રિયા. થોડી ગણતરીમાં આપણે ધ્યાન રાખવું પડે. હવાલા નંબર 1 ની ગણતરીમાં થોડું ધ્યાન રાખવું પડે, બાકી બધું એકદમ મસ્ત રીતે થઈ જાય છે. સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યાર પછી બીજો એક દાખલો, બોર્ડને અતિ પ્રિય દાખલો એટલે બ્રહ્મા અને વિષ્ણુ. બોર્ડને પ્રિય દાખલો છે એટલા માટે પૂછે છે. કયો દાખલો છે? બ્રહ્મા અને વિષ્ણુ વાળો દાખલો છે. ખ્યાલ આવી ગયો? રેડી ને? હવાલા પણ એકદમ ઈઝી. અમુક વિદ્યાર્થીઓ છે ત્યાર પછી તો કે ધર્મ અને કર્મ વાળો આઈ થિંક આવી ગયો છે, આ ફરી વખત છે. પરંતુ અમુક જે હવાલાઓ છે જે ફિક્સ હોય છે, જે હવાલાઓ પણ તમારે પાકા કરી જ નાખવાના. ફોર એક્ઝામ્પલ ઘસારો. સાહેબ આ હવાલો દરેકમાં હોય, દરેક એટલે દરેક દાખલામાં હોય. આ હવાલો બધામાંથી છે ને સોલ્વ કરી જ નાખવાના. ત્યાર પછી તો કે ત્યાર પછી ગાલ ખાધ. ગાલખાદ વાળો હવાલો છે ને બધામાં હોય, બધામાં હોય ને હોય જ, તમારે કરી જ નાખવાનો ભાઈ. એમાં પાછી પાની કરવાની નથી. ઘસારો, ગાલખાદ અને મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ. રેડી? કોઈ પણ દાખલો હોય, કોઈ પણ દાખલો, અને આખર સ્ટોક. આ 4 હવાલા બધા દાખલામાંથી સોલ્વ કરી નાખવાના. ખ્યાલ આવ્યો? કયો? ઘસારો, ગાલખાદ, મૂડી પર વ્યાજ, ઉપાડ ઉપર વ્યાજ અને આખર સ્ટોક. ફરી ફરીને ગમે, જોકે ચોપડીનો જ પૂછાય છે દાખલો, ચોપડીની બહારનો એક પણ દાખલો પૂછાતો નથી, પણ ગમે તે રીતે પૂછે મારા ભાઈ. ક્લિયર? સાહેબ લાઈવ લેક્ચર ભણવો હોય ને, લાઈવ લેક્ચર, હે સાહેબ કંઈક શીખવું હોય ને, સાહેબ દાખલાઓ શીખવા હોય ને, તો ચેનલ સબસ્ક્રાઈબ કરી જ રાખવાની. અગાઉના તમે ભૂતકાળ જોઈ લેજો, બધા ઘણા ખરા મોસ્ટ ઓફ દાખલાઓ આપણે શીખવાડેલા છે. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલની પ્રકૃતિ એવી રહી છે કે પહેલા તમને ભણાવે છે અને પછી તમને આઈએમપી આપે છે. પહેલા તમને શું કરાવે છે? ભણાવે છે, પછી આઈએમપી આપે છે. સાહેબ વિડીયોઝમાં તમારે આઈએમપી જોતી હોય તો વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 12 ટોપર, અને સાહેબ શોર્ટ્સમાં તમારે જો આઈએમપી જોતી હોય તો વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને સાહેબ આપણી જે વિદ્યાકુલ નામની એપ્લિકેશન છે, વિદ્યાકુલ નામની એપ્લિકેશન મારા ભાઈ 5 મિલિયન પ્લસ ડાઉનલોડ છે, અને યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે 1 મિલિયન પ્લસ ડાઉનલોડ છે. સાહેબ એટલે કહેવાય છે કે બોર્ડની પરીક્ષામાં ટોપર બનાવતું સિક્રેટ એટલે કે આ 2 એપ્લિકેશન. રાઈટ? આ 2 એપ્લિકેશન છે એ એટલા માટે જ કહેવાય છે સાહેબ છેલ્લા 5 વર્ષ પૂરા થવા આવ્યા, છઠ્ઠું કદાચ પૂરા થવા આવ્યું. अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल्स किसका? तो कि साहब विद्याकुल का. नीचे कमेंट તમારે કરવાની છે, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સુધી વિભાગ સી, ડી, ઈ અને એફ, આ 4 વિભાગ તમારા મિત્રો સુધી શેર કરી દેજો. હજી ન કર્યા હોય એને કહેજો કે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ છે કે જ્યાં ભણાવવામાં આવે છે પછી આ એમપી આપવામાં આવે છે. રાઈટ? એટલે ભૂલતા નહીં. ખ્યાલ આવી ગયો?
અને આ જેટલા પણ દાખલા છે એ જોવાના નથી, એ બધા જ દાખલા ગણવાના છે. પરીક્ષાને હજી ઘણી વાર છે. મને ખ્યાલ છે કે આપણે 4 થી 5 દિવસની રજા છે, છતાં પણ દાખલા ગણવાના છે. આ સાથે જ આજનો આ વિડીયો પૂર્ણ જાહેર કરું છું. ફરી વખત મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.